હા શું કરો છો? આ સાફ કર ધૂળ તો ઢગલા ચડી જતો કેટલી ઈ હું દરરોજ કરતી જ હોય, પણ હમણાં ધૂળું કેટલી ઉડે છે, દરરોજ ચડી જાય છે. દરજ ચડી જાય. હા દરજ માણસ કેમ ખાઈને ભૂખા થઈ જાય ધૂળે ઘડીકમાં ચડી જતી છે. બા એક વાત કહું, હા. હમણાં છે ને આરોહીને ખીહળની રજા પડશે તો હું મારી મમ્મીને ઘરે એક દી આટો જઈ આવું, એક બે દી. એક બે દી નહીં એક દી પૂરતા જઈ આવો. હે બા તો 2 દિવસ જઈ આવી. બે દી નહીં એક દી જઈ આવો એક દી પૂરતા. 2 દી જાવ છું તો છે ને ઓલો નાનકડો હૂતો છે તો હું પાર્લરમાં જઈને થોડોક આઈબ્રો કરાવી આવું. આ નથી કરાવો આ જરાય હાર નથી કરતા. આ હાર નથી કરતા હું ગઈ હતી મારે ઉડાડ નાખ્યો અહીંથી. જતા ન્યા હાર કરે છે ન્યા કરાવી આવજે ને. હા તો બા કાંઈ વાંધો નહીં, હું ન્યા અસલ કરે છે તો ન્યા જઈને કરાવી લઈશ હો. આરોહી ક્યાં છે બેટા? અહીંયા બાઈ આપણને બા મામાના ઘર જવાના આ પાડી, પણ મેં બાને આઈબ્રો કરાવવાનું કીધું ને તો ઈ કે તાર મામાના ઘરે જઈને કરાવજે, અહીંયા પૈસા દેવા પડે ને બાને એટલે ન્યાનું કીધું. મારી બેટી કે છે કે અહીંયા આઈબ્રો કરાવી આવું કા અહીંયા ખર્ચો થાય ને ત્યાં નો થાય. હાહુન ગીચા ખાલી થાય કા મેં કહી દીધું ત્યાં જઈને કરાવજો બાપા અહીં નથી કરાવો. લાવ બા હું હંકેલવા માંડું. અરે ભાઈ આટલું બધું યાદ ક્યાંથી આવ્યું આ બધું? આ બે જ રહ્યા હકેલવાના હાડીની છે હકેલવાની. બા હાલો ને આપણે બે હાડીઓ અહીંથી લઈ આવી. અરે આ ક્યાં હાડીઓ આવે શું હાડીઓ લે ને હું 2 દી જાવ તો મારે નવી નવી પહેરવી હોય ને. ત્યાં રાજકોટ મૂકીને આ તને હાડી લેવાનો શું શોખ થયો? 2 લઈ દ્યો ને. અરે બે શું 3 લઈ લેજે ન્યા જઈને તું તારે હું ક્યાં ના પાડું છું? નથી હારી આવતી એટલે ન્યા તું લઈ લેજે રાજકોટ થી કેવી હાડી આવે મસ્તી જેવી તા લે 2 લઈ લેજે 5 લઈ લેજે પણ ન્યાથી લઈ લેજે આ નો હારી આવે એટલે. આરોઈ બેટા પાણી ભર દે ને એક ગ્લાસ. હા મમ્મી આલે મમ્મી. બા બહુ પાક આરોઈ કા આઈબ્રો કરાવવાનું કીધું તો કે તાર મમ્મીને ઘરે જઈને કરાવજે. મેં કીધું 2 હાડી લઈ દ્યો તો કે તાર મમ્મીને ઘરે લઈ જઈને લેજે. એનું પાકીટ આખું ભરેલું છે, મેં જોયું તો હવારે તોય લાગમાં ન આવતા. બોલ બહુ ચીકણા છે. તો કાઈ વાંધો નહીં મમ્મી, આપણે હે ને નવો આઈડિયા કરીએ. अभी मजा आएगा ना भिड़ो. એટલે આ બાયુએ કઈ રાંધ્યું નથી રોટલી કરી નથી શાક કર્યું વાગ્યા 12 બોલ હજી કઈ હસોલો નથી રાંધવાનો. આમ તો બકાલું પડ્યું છે ફુલાવર ટમેટા કોબીજ બધું પડ્યું છે. આ બાયુને માના ઘીરે જવાનું થાય ને તે બાયુને તો કીડા ઉભરાય બોલ કાંઈ જાણે ભાન ભૂલી જતી હોય જાણે બોલ. આ બાયુનું શું કરવું? આ બાયુ અત્યારની બાયુ માવતરના ઘરનું નામ પડે ને હાથે કામ પડતા મૂકી બૂમ કર્યું માને તો ક્યાં ગઈ નાય બેઠી જોઈ લે સેલ્ફા લે. બા તમને આઈબ્રો કરાવવાનું કીધું તો કે તાર મમ્મીને ઘરે જઈને કરાવજે. તમને મેં કીધું મને હાડી લઈ દ્યો તો કે તાર મમ્મીને ઘરે જઈને લેજે. હવે રાંધી છે હું ન્યા જઈને, અહીંયા છે ને તમે તમારું રાંધી નાખો, અમે અમારું ન્યા રાંધીને ખાઈ લઈશ. અતાની વહુ તોભા હો બાપા કાંઈ નહીં જાવ તો. ભલે હવે બા ગરમીના રાંધતા હો, આપણો આઈડિયો કામ કરી ગયો. આ રહી બધી વસ્તુ લેવાની આપણને ના પાડી, કોઈ દી રાંધતા નથી. આજ તો ભલે લાગમાં આવી ગયા હરખી રીતના. તમને આઈબ્રો કરાવવાની એ ના પાડી. હા ભલે આપણે ભલો હવે થેલા હાલો મામાના ઘરે, ઈ ભલે એનું રાંધીને 2 દી રાંધતા ને ખાતા. આપણો આઈડિયા